હાય એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8 વાગી ગયા છે. મતલબ હું અને મમ્મી નાહી ધોઈને મસ્ત ટનાટન રેડી થઈને આવી ગયા છે અહીંયા, કેમ કે આજે દશામાનો વ્રતનો પહેલો દિવસ છે, તો અહીંયા પૂજા ને બધું છે, એટલા માટે અહીંયા પૂજા ને બધું કરવા આવ્યા. હાલો તમને પણ દેખાડીએ. મેં દશામાનું અપમાન કર્યું છે. આમ હવે રાજા પછતાવા લાગ્યો અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો રાજા રાણી ચાલતા ચાલતા એક ગામમાં પહોંચે છે. હાય ગાઈસ, આરતી બારતી ને બધું તો થઈ ગયું છે. મારું, માસીનું, નાનીનું અને મમ્મીનું ત્રણેયનું આ 3-4 જણાનું વ્રત છે ઘરમાં. અને આ અમારા બ્યુટીફુલ માસી છે. મમ્મી કોઈ બ્યુટીફુલ નહીં. આ છે ગુડ્ડુ બેબી. આ ગુડ્ડુ બેબી આખું જ નહીં આ કંટાળી ગયો રુદ્રા કે છે બેબી. પૂજા થઈ જઈ. હવે આપણે ચા બાપી લઈએ ફટાફટ. વેફર ને ચા તો વરસ એટલા માટે આજ ખાવાનું હોય ને. ઉપવાસ છે. ફૂલ વરસાદ આવે છે અત્યારે. મામાના ઘરે ચાલુ થઈ ગયો છે વરસાદ. અહીંયા મામા છે, જીમ કરીને આવ્યા છે. હાલ જ જીમ કરીને આવ્યા છે. બહુ બોડી બની ગઈ છે. બતાવી દો તમારી બોડી એકવારની. આ ટેટુ જો ખાલી આખા વિલન શું હાથના ટેટુ વેટુ જોવો તમે. ટેટુ અંદર બિલાડી ખાઈ જાય એવું ટેટુ. બિલાડી ને આ શું કહેવાય ને? भेड़िया लोमड़ी ना कहे, भेड़िया कहवाय. भेड़िया बोलते हैं उसको. हस्की कुत्ता है ये. मेरा पालतू था, अभी मैं वो मर गया तो मैंने बनवा लिया उसकी याद में. नकरू फेंक हमारा मासी है, हमारा माता है. सुबह हो गई है, 9:30 बज चुके हैं और बारिश का मौसम चल रहा है. बाहर देखो, बताओ बाहर बताओ. હવે મામાના ઘરે આયા છે તો બેસી રહેવાનું તો બનતું જ નથી, કામ કરવું પડશે. તો આપણે ફટાફટ આ રૂમ બૂમ સાફ કરી દઈએ અને કામ ફટાફટ કરી દઈએ. બધું ચકાચક કરી નાખ્યું, રૂમ બૂમ સાફ કરી નાખ્યું બધું. બધા પોતાના કામ જ કરે છે અહીંયા. હું તમને બતાવું કરું. માસી શાક સમારે છે અહીંયા અને આ પેલો સુઈ ગયો છે અહીંયા, મતલબ જાગે જ છે. એ દીકા એ માસી કામ કરે છે. મામી લોટ બાંધીને રોટલી બનાવશે હવે. અને આ મારા મમ્મી શાક બનાવે. જમવાનું બની ગયું છે અને આ મિક્સ શાક બન્યું છે અને કુકરમાં બટાકાનું શાક બન્યું છે રસાવાળું. અમે જમવા બેસી ગયા છે. એક ટાણું કરવાનું તો અત્યારે કરી લઈએ બપોરે. આ ગુડુ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે મેડમ. જાય ફટાફટ રોટલી લઈ જાય. જમી લીધું. હવે જમીને હવે ઘરે જઈએ છીએ હું ને મમ્મી બંને. અને ધ્રુવ માટે તો ટિફિન લઈ લીધું છે અહીંયાથી, ઘરે ખાઈ લેશે. અને હવે સ્કૂલથી પણ આવી જ ગયો હશે. આમાં સમૂહ ડાર્લિંગ છે ને એ રહેતા નથી, બહુ જ રોવે છે. રડ કરે છે, રોવે છે. હાલો હવે ઘરે જઈએ આપણે. સોરી કે મમ્મી બપોરે આવીને વિડીયો નહોતો લીધો, કેમ કે બહુ થાકી ગયા હતા ને આવીને તો સૂઈ જ ગયા હતા ડાયરેક્ટ આવીને. અને અત્યારે વાગવાયા છે 5 અને હવે હું જાઉં છું પાર્લર જાઉં છું. મારા ક્લાસીસ છે ને ત્યાં, એટલા માટે. અને ધ્રુવ પણ હવે જશે ટ્યુશન. ચલો તમે પણ મારી સાથે.
હાય ગાઈસ, હું પાર્લરમાં આવી ગઈ છું, ખુશી મેકઓવર. અને આ છે મારા મેમ, આ છે અમારી ગર્લ્સ ફ્રેન્ડ. ગાઈસ, હવે ઘરે જ જઉં છું. 7 તો વાગી જ ગયા છે. હવે પાર્લરમાંથી ઘરે જ જઉં છું. હાય ગાઈસ, બસ આ હાલ જ હું પાર્લરથી આવી છું. આવીને ફ્રેશનઅપ થઈને હવે અમે જઈએ છીએ દશામાના મંદિરે જઈએ છીએ. હું, મમ્મી અને પપ્પા, અમે 3 જણા. મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે હવે, અને પપ્પા અમે ડેરી આવ્યા છે નાસ્તો ને બધું લેવા. અને માઇક ન લઈ લેશો? માઇક લઈ. હા, એ તો માઇક તો આપણે લઈ જશું હવે. અને ફોન સ્ટેન્ડ લઈ લો પપ્પા. તો નાસ્તો ને બધું લીધું મમ્મી, આ ફરાળી ને બધું. અને અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો કેવો મસ્ત છે, પિંક પિંક. આજે પણ આવી ગયા છે દશામાન મંદિરે અમે લોકો. હાલો મમ્મી, અહીંયા કરી. દર્શન તો કરી લીધા, હવે ક્યાં જશું મમ્મી? મમ્મી માઇક ન લેવાનું. માઇક ને તો રવિવારે લઈ લેશું. ના હા, તો કોન્સ્ટન્ટ લે. રવિવારે બધું લેશું, અત્યારે નહીં. બજારમાં જઈએ બધા અહીંયા જ્યુસ પીવા આવ્યા છે. અહીંયા આમાં બીજું કાંઈ ખાવાનું તો નથી, પણ જ્યુસ પી લઈએ મમ્મી કે. અત્યારે આપણે બે પાઇનેપલ જ્યુસ મંગાવી દીધું બધું છે. આ 2 પાઇનેપલ છે અને આ સંતરાનું જ્યુસ છે. પપ્પા પીવે છે. કેવું છે પપ્પા? લો પપ્પા પીવું. રૂ માટે પાવભાજી મંગાવી દીધી છે. મારા મમ્મી તો નથી ખાવાનું, એના માટે હાફ પાવભાજી મંગાવી દીધી છે ધ્રુવ માટે. અહીંયા અમે આ વ્યૂ પર આવ્યા છે આદિપુર રસ્તામાં છીએ. હવે આપણે ઘરે જઈએ ફટાફટ. મમ્મીને આ નાળિયેરને લઈ લઈએ બધું, એમને કાંઈક પીવા માટે સવારે ફ્રૂટના નાળિયેરને બધું લઈ લઈએ. હવે ઘરે જ જઈએ ડાયરી પર. હાય ગાઈસ, બસ અત્યારે અમે ઘરે આવી ગયા છે. હવે આપણે બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.